ઓહો બોલો ભાઈ બીકેવી માં अलग अलग रोपा है हमारे अलग अलग प्रकार है टाइप है फ्रूट है अलग अलग है हेलो મને પાણી ઓછો આ બાજુ શું છે આ પાણી સ્ટોરેજ કરવી છે અચ્છા આ બધું બોર માં જાય છે પાણી બોર માં શોપીસ છે આ જો તમે ઉપાડવા માટે જોઈએ છે ચીકુને જય માતાજી જય મોગલ જય સોનલ આજે આપણે આવ્યા છીએ શંકર નર્સરી ત્યાં આપણે નવી નવી વકલો નવા નવા રોપાઓ નવા નવા ફૂલો નવી નવી જાતો એ જોવા મળશે તો ચાલો આજે આપણે મળશું મયુરભાઈ સંઘાર જામોદર એ આપણને બતાવશે કે કેવા કેવા રોપા છે ને શું છે આ નર્સરીમાં ચાલો મળીએ મયુરભાઈ સંઘાર સાથે જય માતાજી જય મોગલ જય એકદેવા હજી આપણે આ વિડીયો બનાવીએ છીએ સંઘાર ફાર્મે નર્સરીમાં એટલે અમારી પાસે બધા દરેક જાતના ફ્રૂટ છોડ અલગ અલગ પ્રકારના ફ્રૂટની વેરાયટી મળશે એનામાં છે જામફળ છે સીતાફળ છે દાડમ છે મોસંબી છે લીંબુ છે ચકોતરા છે ડ્રેગન ફ્રૂટ છે એવા અલગ અલગ પ્રકારના ફળ મળશે બીજથી તમે ના એના બીજથી વાવીએ ને પછી એને ક્રાફ્ટિંગ કરીએ એટલે એને કલમ કહેવાય બરોબર એ પછી કલમ મોટી થાય પછી વેચો છો હા કલમ મોટી થાય પછી વેચી બરોબર તમારા પણ ક્યાં ક્યાં આવા ફળ છે કે જે ખાસ કરીને અહીંયા કચ્છમાં જ વેચાતા હોય ખાસ કરીને કચ્છમાં વેચાતા હોય એવા બોર છે આપણા પછી દેશી ના કલમવાળા એપલ બોર એપલ ને અલગ અલગ ટાઈપના આવે ક્વોલિટી આવે એનામાં તો ચાલો આપણે અંદર જઈએ જોઈએ રસ્તો પરો ખરાબ હે ચોમાસામાં હાલ જ તો નું હેવર વધી આઈ મેટલ એતરે કરો રસ્તો તો બરોબર જો ખેડાયો તો ને માથે ટ્રેક્ટર ખેડાયો દાંતી જટાઈ માથે બધા ગુડિયા અહીં માથે વેધો આ તારો ને દેનો ઓગી ગઈ છું દી ખેતી ગઈ એ જાંબુ યાડે એ જાંબુ હે જાંબુ આઈ આ ને એ उ ड्रैगन है क्यों ही ने ड्रैगन फ्रूट है કાકા ગાડી ગાડી કરે
નો ટેન્શન થોડી શું બોર છે આ બોર છે અને સેવ બોર કહેવાય. બોરમાં 5-6 ક્વોલિટીનો બોર આવે અને આ સેવ બે કરીને છે. આ કઈ સિઝનમાં થાય છે બોર? આ શિયાળામાં આવે. બરોબર. કેટલાક ઝાડ છે? એટલે અમારી પાસે બધી અલગ અલગ ક્વોલિટી છે. એપલ છે, સેવ છે, ઉમરાન છે, જમ્બો છે. બરોબર. આ ઝાડ કોનું છે? આ સેવ બેરનું છે. અચ્છા. હા બરોબર. હવે આનામાં હવે ફળ આવશે. બરોબર. એટલે આ બધી બોરની વકલો છે 5 થી 6. હા બરોબર. ખાસ કરી બધા એક જ સિઝન ઉપર થતા હોય બોર? હા એક જ સિઝનમાં તે થોડોક ટાઈમ આવે, થોડોક લેટ હોય. બરોબર. હા. હા એટલે આ બોર તમે વેચવા માટે કે આ વેચવા માટે ને અમારે બીજા બોર માટે ક્રાફ્ટિંગ કરવા માટે છે. બરોબર છે. આ ઝાડ કેટલા વર્ષ રહેશે? એટલે આ 12 મહિને કાપી નાખાય આને. ફળ આવી જાય એના પછી કાપી નાખાય, કટિંગ કરી નાખાય. એટલે નકર આ જાડી બહુ વધે આની. બરોબર. બોર કાઢીને પાછો વળી કાપો કાપી એવી બધી નાખી. પ્રોસેસ છે હા આની? એવી બધી પ્રોસેસ. બરોબર છે. એ બધી વકલોની અલગ અલગ પ્રોસેસ હોય છે? ના બધાની સેમ જ હોય, કટિંગ કરવી પડે. બરોબર. નકર આ જાડી છે ને બહુ વધે આ. બરોબર. અચ્છા આ બધું બોરમાં જાય છે પાણી એમ? બોરમાં જાય છે. આ વોટર રિચાર્જિંગ છે આ. એટલે આ અમારા પોતાના ખર્ચે બનેલું છે બધું. 8-10 વર્ષથી વરસાદ નથી એટલે આ વર્ષે વરસાદ સારો થયો છે, ભરેલો છે. નકા પછી આ તો ખાલી જ હોય ને મોસ્ટ ઓફ. 8-10 વર્ષથી ખાલી જ હશે ને? ના ના એટલે આ આનામાં આવી જાય, વર્ષે પાણી આવી જાય. વર્ષે પાણી આવી જાય? હા કેટલો ટાઈમ થી ભરેલો છે? આ શિયાળામાં સુકાઈ જાય પછી. મોટર કેટલા ફૂટ ઉપર છે? મોટર 500 માંથી કઈ હાલે છે. બરોબર. બોરમાં પાણી ઉતરવા નથી દેતો? આ તારા જેમ બોરમાં પાણી ખેંચાય એમ બધું પાણી બોરમાં નીચે ઉતરતો જાય? હા આ બાજુ આપણે દાડમ વાવેલા છે. હાલો જોઈએ. હાલો. દાડમ તો હાલ ઘડી કચ્છમાં તો બહુ થાય છે. હા ના અમે એટલે કલમો માટે વાવેલા છે. બધાનો પૂરા ઉપરનો જે વિસ્તાર છે ને બધો એ બાજુ લગભગ વાડી વિસ્તારમાં દાડમ જ વાવ્યા છે. એ બાજુ હા, અમે પોતે કલમ દાડમના કાંઈક 3500 કે એવા ઝાડ છે. આ પછી આમાં દાડમ થાય છે એ પછી વેચી દેતા આવશું ને? હા ઈ સેલ કરી નાખી. બરોબર. દાડમમાં દવાઈઓની બહુ જરૂર પડતી હશે? બહુ હા વચમાં વાતાવરણ બહુ ખરાબ હતો 2 મહિના પહેલા. દવાઈઓ છાંટીને હવે બરોબર થઈ ગયા છે. જોઈ લો ભાઈ, આટલા આટલા દાડમ છે. જો માણસ ન દેખાય એટલા દાડમ છે ફૂલ હાઈટમાં. અને કટિંગ કરવી પડે. કટિંગ નથી આજે મારેલું. કટિંગ નથી કરેલું? ના. બરોબર. જાડી સારી કરી આવે છે. હા આ કેટલા ઊંચો થાય પછી? મોટું કેટલું મોટું થાય? જેવું જ થાય. અચ્છા લીમડા જેવું જ મોટું થાય. હા જોઈ લો ભાઈ, 100 પીસ ઘરોમાં ને બધા લગાડે છે. ઘા છે ઘા, 100 પીસ માટે ઘરમાં લગાડે છે. ક્રાસ. તો બાકી છાણો થી અચ્છા એ બીજો કોઈ મેં ઉપયોગ મેં નતો છે. વડ જેડ કાંઈ હાઈકસ ફાઇકસનો ઝાડ છે જે 100 પીસ છે. વડ કહેવાય ને, વડ જેટલો જ મોટો થાય પણ દેખાવામાં બહુ સારું છે. આના પાંદડા બહુ છાણો સારો થાય. છાંયણો સારો થાય ને બહુ ઘાટા પાંદડા છે. વાહ. હે? બોલો કેમ યાર સાજી હા કઈ નહીં આવું છે ને બાકી તું રહી ગઈ હે હાલો
રહી ગયો યાર અરે દઈ દઈ નો હવે ક્યાં રહી ને ઘેર મજા છે તો દઈ નો ફોટું બહુ વડા બનાવ્યા ઓલા છબી બનાવી બોલો માપી ગયું બનાવી દો ઉજેજી હે